મોદી એમ બોલ્યા હતા કે ગરીબી હટાવવાની જગ્યાએ અત્યારે ગરીબોને હટાવી દીધા છે, બરાબર. અને મણિનગર વિસ્તારની અંદર હવે ઈસનપુર આવે છે. મણિનગર વિસ્તારની અંદર નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને અત્યારે વડાપ્રધાન બન્યા છે, બરાબર. અમે જ એને આગળ વધારે અત્યારે અમને રાજનીતિ ખુરશી પર બેહાડ્યા છે દિલ્હીની, અને અત્યારે અમને ઘર બાર વગરના કર્યા છે. અને અમને જે સપોર્ટ આપતા હતા મિલનસિંહ સોલંકી, એ માણસ અમને અત્યાર સુધી સપોર્ટ આપ્યો, એ માણસે પહેલાં અંદર મૂકી દીધો. અને ક્યાં મૂક્યો છે હજી સુધી કોઈ જાણ નથી કરતા, કોઈ પોલીસવાળા અમને કહેતા નથી. આખું અમે ઈસનપુર પોલીસ સ્ટેશન ફરી વળ્યા, વટવા ફરી વળ્યા, બધા પોલીસ સ્ટેશન ફર્યા, પણ હજી સુધી અમને એવી જાણ નથી કરી કે ભાઈને ક્યાં. દિવાળી લગી દિવાળીમાં આપ્યું હતું, પછી પાછું આ 20 તારીખનું કહેતા હતા, તો ત્યારે કશું ને અચાનક જ આ નાના બધા માણસોએ સામાન નહીં લીધો, કોઈનો સામાન ગમન થઈ ગયો, 50 વર્ષ તો જૂનું છે આ બધું. અમારું જન્મ જ મારા અહીં 5-6 વર્ષના હતા ને ત્યારના રહીએ અમે, તો મારી 50-60 વર્ષ ઉંમર થઈ ભાઈ. હવે આ ગરીબ ગરીબનું જો કંઈક આગળ વધતું હોય ને તો કંઈક મીડિયા એ કરો તમે ભાઈ, મગર આ ગરીબનું આ જો બિચારા ભૂખ્યા અંતર છે ભાઈ, બધા મજૂરિયા માણસો છે ભાઈ, મહેનત કરી મને આ બધું વસાયું. ભલે આમાં સહાય આપે ને તો વાંધો નહીં થાય, પણ આપવાને એવું હોય ને તો આગળ મોટામાં મોટું હોય ને તમે મોકલો, આ લોકોનું તમને આશીર્વાદ મળશે ભાઈ. અત્યારે ક્યાં માણસોનું ભાડા 10,000 ભાડું માંગે છે, કઈ રીતે ભાડા ભરે ભાઈ પબ્લિક. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.